गुड मॉर्निंग विद्यार्थी मित्रों 402 डिजिटल इलेक्ट्रॉनिक्स। तो डिजिटल इलेक्ट्रॉनिक्स में अपने लास्ट टाइम नंबर सिस्टम कन्वर्जन में ऑक्टल टू बाइनरी नंबर कन्वर्जन्स, बाइनरी टू ऑक्टल नंबर कन्वर्जन्स आ बने मेथड्स आपने लास्ट टाइम जोई बराबर। तो ऑक्टल टू बाइनरी नंबर कन्वर्जन्स कई रीते करी शकाय छे बराबर। तो આપણે વાત કરી કે કોઈ વેલ્યુ આપેલી હોય ઓક્ટલ, ધારો કે 372 ઓક્ટલ નંબર છે, આ 372 ઓક્ટલ નંબરનું આપણે બાઇનરીમાં કન્વર્જન્સ કરવું હોય તો આપણે દરેકે દરેક એલિમેન્ટ્સ પહેલા કરીએ છીએ 3, 7 અને 2। આ બંનેને ત્રણેયને સેપરેટ કરીએ। each and every elements will be separated બરાબર। પછી આપણે પેલા કોષ્ટક પ્રમાણે 3 નું બાઇનરી શું થાય, 7 નું બાઇનરી અને 2 નું બાઇનરી। ધીસ ઇઝ ધ બાઇનરી ઓફ 372। એ જ રીતે માની લો કે કોઈ બીજું એક્ઝામ્પલ હોય 4, 5, 6। તો 4, 5 and 6 આ ત્રણ એલિમેન્ટ્સ નું આપણે શું કરીએ છીએ બાઇનરી। આ જે જવાબ મળે છે ધીસ ઇઝ ધ બાઇનરી ઓફ 456। એના પહેલા આપણે એક કોષ્ટક મેં તમને બનાવીને આપ્યું હતું, એ તમારે યાદ રાખવું પડે કે ભાઈ 5 નું બાઇનરી કેટલું થાય, 3 નું બાઇનરી કેટલું થાય, મતલબ 0 to 7 નું બાઇનરી કેટલું થાય। કારણ કે ઓક્ટલ નંબર એ 3 ડિજિટમાં કોઈ પણ નંબરને બાઇનરીમાં કન્સિડર કરાય છે બરાબર। કારણ કે એની વેલ્યુ કેટલી છે કે ઓક્ટલ નંબર ડિસ્ટિંગ્સ 0 to 7 નંબર કેટલો નંબર રિપ્રેઝન્ટ કરે છે 0 to 7 નંબર, જ્યારે બાઇનરી 2 વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે આઈધર 0 or 1 બરાબર। તો એના પણ આપણે એક્ઝામ્પલ્સ ગણ્યા હતા બરાબર। એકાદ ગણવો હોય તો ગણી લઈએ જો તમને ખ્યાલ ના આવ્યો હોય બરાબર। માની લો કે મારી પાસે 125 વેલ્યુ ઓક્ટલ નંબર હોય અને આ ઓક્ટલ નંબરનું મારે શું ફાઇન્ડ કરવું હોય, બાઇનરી ફાઇન્ડ્સ કરવું બરાબર। તો હું શું કરીશ, તો પહેલા 1 ને સેપરેટ કરીશ, 2 ને સેપરેટ કરું અને 8 ને સેપરેટ કરું, એટલે જેથી મને ખ્યાલ આવે કે કોનું બાઇનરી શું થાય છે। ચલો 1 નું હોય તો 0, 0, 1, 2 નું હોય તો 0, 1, 0 અને 8 તો છે નહીં એટલે અહીંયા 8 નહીં પણ કેટલા છે 5 બરાબર। કારણ કે આપણી વેલ્યુ કેટલી છે 125 અને 5 હોય તો 1, 0, 1। તો આપણું બાઇનરી શું મળ્યું અહીંયા આપણું બાઇનરી 0, 0, 1, 0, 1, 0 અને 1, 0, 1। ધીસ ઇઝ ધ બાઇનરી ઓફ 125 બરાબર। તો આ રીતે તમે ઓક્ટલ ટુ બાઇનરી સિસ્ટમ કન્વર્જન કરી શકો બરાબર। એના પછી આપણે નેક્સ્ટ મેથડ્સ જોઈ હતી બાઇનરી ટુ ઓક્ટલ નંબર કન્વર્જન્સ, કે માની લો કે આપણને કોઈ બાઇનરી નંબર આપેલો અને એ બાઇનરીનું આપણે શામાં કન્વર્જન્સ કરવાનું હોય ઓક્ટલ નંબરમાં કન્વર્જન્સ કરવા। તો દરેકે દરેક જેમ પેલા 3 છૂટા પડતા હતા બરાબર એ જ રીતે ઓક્ટલ નંબર આપણે સેપરેટ કરતા એ જ રીતે હવે 3 નું ગ્રુપ બનાવીને કયો નંબર સેપરેટ કરવાનો છે બાઇનરી નંબર। પછી આપણે એ જે બાઇનરી ગ્રુપ બને છે એનો આપણે નંબર કન્સિડર કરો એટલે આપણને શું મળી જાય ઓક્ટલ નંબર બરાબર। આ મારી પાસે બાઇનરી છે તેને મેં લેફ્ટ ટુ રાઈટ 3 એલિમેન્ટ એટલે 0, 0, 1 મળ્યા, અગેન ફરીથી બીજું ગ્રુપ બનાવ્યું તો એના 0, 0, 1 મળ્યા અને 1, 0, 1। તો 1, 0, 1 એટલે 5, 0, 1, 1 એટલે 3 અને અગેન 0, 1, 1 એટલે 3। તો 533 ઇઝ ધ ઓક્ટલ ફ્રોમ ધીસ બાઇનરી બરાબર। જો મેં અહીંયા લાઈન પણ ડ્રો કરી છે એટલે તમને વધારે ખ્યાલ આવે બરાબર। તો આ મેથડ્સની પણ તમે કન્વર્જન્સ કરી શકો છો। નાઉ સી એક મેથડ્સ આપણે સ્ટાર્ટ કરી હતી કે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર કન્વર્જન્સ। કયો નંબર ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્જન્સ। તો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ હોય
તો તમારે શું કરવો પડે? 16 થી કોઈ પણ વેલ્યુ જે આપેલી છે એ વેલ્યુને આપણે 16 થી ભાગવી પડે. જે ભાગફળ આવે એને આપણે ભાગે જવાનું અને શેષ મળે એને સાઈડમાં મૂકતું જવાનું. તો આપણે 1695 ભાગ્યા 16 કરીએ એટલે આપણને ભાગફળ મળે છે 105 અને શેષ કેટલી વધે છે? 15. 105 ભાગ્યા 16 કરીએ એટલે આપણને 6 મળે છે. શેષ કેટલી વધે છે? 9. બરાબર. અને લાસ્ટમાં આપણે 6 ડાયરેક્ટલી કન્સિડર કરીએ છીએ કારણ કે ભાગ નથી ચાલતો એટલા. ફ્લો કયો છે? તો બોટમ અપ ફ્લોમાં, એટલે જવાબ શું મળે? 6, 9 અને 15. જો 10 ઉપરના કોઈ એલિમેન્ટ્સ મળે છે ત્યાં આપણે શું અસાઇન કરીએ છીએ? તો કે લેટર અસાઇન કરીએ છીએ. શું અસાઇન કરીએ છીએ? લેટર. એટલે 10 ઓફ A, 11 હોય તો B, 12 હોય તો C, 13 હોય તો D, 14 હોય તો E અને 15 હોય તો F. તો F કન્સિડર કરીએ છીએ. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ આ મેથડનો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. બરાબર. માની લો કે મારી પાસે કોઈ આવી વેલ્યુ હોય 211. આ ડેસિમલ નંબરનું મારે હેક્સાડેસિમલ ફાઇન્ડ કરવું છે. તો મારે શું કરવું પડે? તો હું જો એક ટેબલ એડ કરાવી દઉં છું. બરાબર. અને આ ટેબલ્સની અંદર અહીંયા માની લો કે 16 અને આપણી વેલ્યુ કેટલી છે? 211. બરાબર. તો 211 ભાગ્યા 16 કરીએ તો 16 × 96 અને 16 દાન 160 એટલે 21 છે એટલે 16 એકા 16. કેટલા વધ્યા? 16 ને 5 21, 5 વધ્યા. ઉપરથી ઉતાર્યો 1 અને 16 દુ 32, 16 તરી 48 એટલે અહીંયા શું આવશે? 3. બરાબર. 48 એટલે કેટલા વધે? 48, 50, 51 ને 49, 50 ને 51 એટલે અહીંયા રિમાઇન્ડર 3 વધે. હવે 16 ભાગ્યા 13 એટલે એ તો ભાગ ચાલે નહીં એટલે આપણે ડાયરેક્ટલી 13 અહીંયા કન્સિડર કરીએ છીએ. બરાબર. તો આ બંને આપણો જવાબ શું મળે? 13 અને 3. બરાબર. જો અહીંયા હું 13 અને 3 તો ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ મળે? 211 નું. તો આવી રીતના લખાય તો 211 ડેસિમલ નંબરનું હેક્સાડેસિમલ શું મળ્યું આપણને? 13 અને 3. બરાબર. આ હેક્સાડેસિમલ મળ્યું એટલે આપણને શું મળે? 211 નું ડેસિમલ ઓરિજિનલ આન્સર તો કે 13 એટલે D3. This is the answer. D3. D3. This is the answer from 200 એટલે અહીંયા આવું લખાય D3. This is the answer. માની લો કે આપણે કોઈ બીજું એક્ઝામ્પલ કરીએ, પોઈન્ટ વાળો કરીએ એટલે તમારે એક્ઝામમાં પૂછાય તો કોઈ પ્રોબ્લેમ્સ ના આવે. 285.48 આવો કોઈ ડેસિમલ નંબર હોય અને એનું આપણને હેક્સાડેસિમલ ફાઇન્ડ કરવાનું કહ્યું તો ઇઝ ઇક્વલ ટુ પેલા આપણે 285 નો
તો 16 ભાગ્યા 285, 16 ભાગ્યા 285 એટલે કેટલા થાય? જો અહીંયા ભાગાકાર સાઈડમાં કરું આ રીતે, આ 16, અહીંયા આપણે વેલ્યુ કેટલી મળે? 285. તો 16 એકા અહીંયા કેટલા આવશે? 16, 16 દુ 32 એટલે વધી જાય, 16, 28 ને 16 કેટલા વધે? 12, ઉપરથી ઉતાર્યા 5, 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 છંગ 96 અને 16 સિત્યા કેટલા થાય? 16 ગુણ્યા 7, 199. તો 16 સિત્યા અહીંયા 7 આવશે અને અહીંયા કેટલા આવશે? કેટલા છે? 119, 119. એટલે 119 નહીં પણ કેટલા છે? 125 માઇનસ 119 કેટલા વધ્યા? 6. બરાબર. અહીંયા શું મળશે આપણને? 17 મળશે, સોરી 16. બરાબર. એટલે અહીં આખો ભાગાકાર મેં તમને કરીને બતાવ્યો છે. બરાબર. કેટલા વધ્યા હતા અહીંયા? 13. બરાબર. પછી 17 એટલે વળી 16 એકા 16, કેટલા રિમાઇન્ડર વધ્યો? 1, અને ડાયરેક્ટલી 1 આપણને અહીંયા કન્સિડર કરીએ છીએ. બરાબર. ઓકે. તો આપણો જવાબ શું મળ્યો? 1130. ઓકે. તો આપણે આ 285 નું કામ કર્યું. હવે 0.48 નું બાકી છે. તો 0.48 ગુણ્યા 16 જે જવાબ આવે કેટલો મળે? અહીંયા જુઓ 0.48 ગુણ્યા 16 એટલે કેટલા? 7.68 મળ્યા. ઓકે. હવે શું મળશે? 0.68 ગુણ્યા 16 કેટલા મળ્યા? 0.68 ગુણ્યા 16 તો 10.88 એટલે 10.88. હવે 0.88 ગુણ્યા 16 એટલે કેટલા મળે? 0.88 ગુણ્યા 16 એટલે 14.08. અહીંયા 14.08. બરાબર. 3 ડિજિટ સુધી તમારે કામ કરવા. તો આમાંથી કેરી કાઢીએ. કેરી ઓફ વેલ્યુ, કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 7. આમાં કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 10 અને આમાં કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 40. બરાબર.
તો હવે આ આન્સર આપણને શું મળે છે? જો જેમ આ ફોર્મમાં છે તો આ એ આ ફોર્મમાં, બરાબર. એટલે આપણને જવાબ શું મળશે? 285.48 નો જવાબ શું મળે છે? આ જે આપણો ડેસિમલ નંબર છે એનો જવાબ ઇઝ ઇક્વલ ટુ 1130.7 10 અને 40 આવો આપણને જવાબ મળે છે હેક્સાડેસિમલ. હવે આપણે હેક્સાડેસિમલ નંબરમાં કન્વર્ટ કરીએ તો 0 થી 9 નો જે એલિમેન્ટ હશે એનો એ જ રહેશે, બાકીના એલિમેન્ટ્સ આપણા શું થશે? ચેન્જ થશે. એ પહેલા શું મળશે? 1 1 13 13 એટલે ડી, 0.7 એના એ જ, 10 એટલે એ અને 14 એટલે ઈ. તો ધીસ ઇઝ ધ આન્સર 11D.7AE. આ આપણો આન્સર મળ્યો. શું મળ્યું? 11D.7AE. This is the answer from 257.48. બરાબર. બીજો એકાદ એક્ઝામ્પલ કરીએ પોઈન્ટ્સ વાળો, જેથી તમારે કોઈ ડાઉટ્સ ક્લિયર થઈ જાય. માની લો કે મારી પાસે કોઈ આવો વેલ્યુ હોય, આવી વેલ્યુ હોય 3452 ડેસિમલ નંબર, અને આ ડેસિમલ નંબરનું મારે શામાં ફાઇન્ડ કરવાનું છે? હેક્સાડેસિમલ. તો મારે પહેલા શું કરવું પડે? પોઈન્ટ પહેલાની વેલ્યુનો ભાગાકાર. બરાબર. અહીંયા શું આવશે? 3452 ભાગ્યા 16. 16 ભાગ્યા 3452 એટલે 16 દુ 32, એટલે 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, એટલે કેટલા થયા? 25. 16 એકા 16 એટલે 9 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2 એટલે 16 પંચા 80, એટલે 215 મળે. બરાબર. અને રિમાઇન્ડર શું વધે છે? તો કે 12. બરાબર. 16 ભાગ્યા 215 કરીએ એટલે 16 એકા 16, એટલે 21 માંથી 16 જાય એટલે 5 વધે, અને ઉપરથી 5 ઉતાર્યા એટલે 16 દુ 32, 16 તરી 48, એટલે 48 એટલે 55 માંથી 48 જાય એટલે કેટલા વધે? 7. બરાબર. તો 16 તરી 48 અને અહીંયા કેટલા વધે? 7. અને ડાયરેક્ટલી આપણે 16 આ 3 13 ને અસાઇન કરીએ છીએ. બરાબર. હવે ભાગ નહીં ચાલે. તો આપણને 3452 નો આન્સર મળી ગયો. બરાબર. પણ આપણે તો એના પછી પોઈન્ટ 645 આવો એક્ઝામ્પલ છે. બરાબર. તો 645 નું તો 0.645 ગુણ્યા 16, જે પોઈન્ટ વેલ્યુ છે એને આપણે શું કરવો પડે? ગુણાકાર. આગળ 0 મૂકી ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા કરું છું 0.645 ગુણ્યા 16 કેટલા મળ્યા? 10.32. આમાંથી કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 10. હવે શું બાકી રહ્યું? 32. તો 0.32 ગુણ્યા 16
એટલે અહીંયા શું મળશે 0.32 ગુણ્યા 16 એટલે 5.12 ઇઝ ઇક્વલ ટુ 5.12. તો આમાંથી કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 5 અને 12 વધ્યા તો 3 સ્ટેપ સુધી આપણે જવું પડશે. તો 0.12 ગુણ્યા 16 ઇઝ ઇક્વલ ટુ તો 0.12 ગુણ્યા 16 એટલે 1.92. અહીંયા શું મળશે 1.92. તો આમાંથી કેરી શું ફાઇન્ડ થાય? કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ બરાબર. તો આ ટોપ ટુ બોટમ આવશે બરાબર, કારણ કે અહીંયા ગુણાકાર થાય છે બરાબર. હવે આપણે જવાબ લખીએ કે 3452.645 એનો આપણને જવાબ શું મળે છે? તો પહેલા આપણે શું કર્યું હતું ભાગાકાર, તો 13, 7 અને 12 પોઈન્ટ 10, 5 અને 1. ધીસ ઇઝ ધ હેક્સાડેસિમલ. આ આપણને જવાબ મળે. હવે આપણે એની જે વેલ્યુ છે એને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરીએ છીએ. 13 એટલે કેટલા થાય? ડી. 7 એના એ જ રહેશે. 12 એટલે 12, 12 એટલે સી. પોઈન્ટ 10, 10 એટલે એ, 5 એના એ ને 1 પણ એનો એ. તો ધીસ ઇઝ ધ આન્સર. ડી 7C point A51. This is the hexadecimal value. બરાબર. તો આ હેક્સાડેસિમલ વેલ્યુ છે બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. માની લો કે તમને ડાયરેક્ટ એવું પૂછ્યું હોય કે ભાઈ આવી ડાયરેક્ટ ખાલી પોઈન્ટ વાળી જ વેલ્યુ આપી હોય કે 0.5625 0.5625 આ ડેસિમલ નંબરનું તમારે શું ફાઇન્ડ કરવાનું છે? હેક્સાડેસિમલ. તો આમાં ભાગાકાર નહીં આવે, આમાં ડાયરેક્ટ આપણે ગુણાકાર. કયો? 0.5625 ગુણ્યા 16 કેટલા મળે છે? જો 0.5625 ગુણ્યા 16 કેટલા મળ્યા? 9.0. 9.0 is equal to carry of value is equal to 9 બરાબર. અને જીરો પોઈન્ટ ને આપણા 16 થી ગુણશો તો 0 0 જવાબ આવશે. એટલે આપણો આન્સર શું થશે? આ આપણો આન્સર મળી ગયો 9. એટલે 0.5625 નો જે હેક્સાડેસિમલ વેલ્યુ છે, આ ડેસિમલ નંબરનો જે હેક્સાડેસિમલ વેલ્યુ છે એ કેટલી છે? તો આપણે પોઈન્ટ પાછળ એટલે 0.9. ધીસ ઇઝ ધ આન્સર ઓફ હેક્સાડેસિમલ. કેમ આગળ 0 પોઈન્ટ મૂક્યો? કે આપણે પોઈન્ટ પછીની વેલ્યુનું કર્યું છે, આપણને આગળની વેલ્યુ આપી નથી એટલે આપણે શું કર્યું છે? પોઝિટિવ વેલ્યુ 0 કન્સિડર કરી બરાબર. તો આ મેથડ્સ તમે ખ્યાલ આવી ગયો હશે. કઈ છે? ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર કન્વર્ટ. તો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર તમે આ રીતે કન્વર્ઝન્સ કરી શકો છો.
બરાબર. નાઉ સી હિયર, નેક્સ્ટ મેથડ છે એ છે હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન. હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન. બરાબર. આ કઈ હતી તો કે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. ત્યારે હવેની મેથડ જે છે આપણે જોવાની છે એ છે હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન. જો હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન હોય, માની લો કે આવી કોઈ વેલ્યુ હોય કે 8FC આવી કોઈ હેક્સાડેસિમલ વેલ્યુ અને એનું આપણને ડેસિમલ ફાઇન્ડ કરવાનું કહ્યું, તો જેમ આપણે પેલામાં ભાગાકાર કરતા હતા એ જ રીતે આમાં શું થશે ગુણાકાર, અને એ પણ કોના સાથે 16 સાથે. તો પહેલી વેલ્યુ કેટલી છે આપણે 8 ગુણ્યા 16 પ્લસ એફ, એફ એટલે 15 ગુણ્યા 16 અને ત્રીજું પદ એટલે કે સી, એટલે સી એટલે કેટલા થાય 12, એટલે 12 ગુણ્યા 16. કારણ કે લેટરનો ગુણાકાર નથી થતો એટલે લેટર શું કન્સિડર કરે છે એની એપ્રોપ્રિએટ વેલ્યુ. શું કન્સિડર કરે છે એની વેલ્યુ. એટલે આપણી પાસે કઈ વેલ્યુ છે 8F અને C. કઈ છે 8FC. એટલે 8 ગુણ્યા 16, F એટલે 15 ગુણ્યા 16 અને C એટલે 12 ગુણ્યા 16. હવે દરેકની ઘાત કન્સિડર કરીએ તો 0 ઘાત, આની 1 ઘાત અને આના 2 ઘાત. આગળ કોઈ એલિમેન્ટ નથી. ઓકે, પેલા આપણે શું કરીએ છીએ ઘાતનો ગુણાકાર. એટલે 8 ગુણ્યા 16 ની 2 ઘાત એટલે 16 ગુણ્યા 16, 16 ગુણ્યા 16 256. ઓકે, તો અહીંયા શું આવશે 256 પ્લસ 15 એના એ જ રાખે ગુણ્યા 16 ની 1 ઘાત એટલે 16 પ્લસ 12 ગુણ્યા 16 ની 0 ઘાત એટલે આપણે શું કન્સિડર કરીએ છીએ 1. બરાબર. હવે 256 ગુણ્યા 8 બરાબર, તો 256 ગુણ્યા 8 એટલે 2048 જવાબ આવે. કેટલો 2048. કોનો આ બંનેનો ગુણાકાર એટલે 2048 પ્લસ 15 ગુણ્યા 16 એટલે 240, એટલે આમાં 240 પ્લસ 12 એકા 12. હવે ત્રણેયનો સરવાળો કરીએ 2048 પ્લસ 240 પ્લસ 12 એટલે કેટલો મળે છે 23. કેટલો મળે છે આન્સર 2300. તો ધીસ ઇઝ ધ ડેસિમલ નંબર. આ કયો નંબર મળે ડેસિમલ નંબર, અહીંયા 2300. બરાબર. કઈ રીતે મેં એક્ઝામ્પલ ગણ્યો તમને ખ્યાલ જ આવશે. બરાબર. તો દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ છે
બરાબર, એને આપણે 16 થી ગુણાકાર કર્યો, દરેકની ઘાત કન્સિડર કરી, પેલા ઘાત અને ઘાતનો ગુણાકાર કર્યો અને પછી એની વેલ્યુ સાથે ગુણાકાર કર્યો, એટલે આપણને શું મળે છે, એની વેલ્યુ મળી, અને એ જે આન્સર મળે છે એનો આપણે સરવાળો કર્યો એટલે આપણને શું કયો નંબર મળ્યો, તો કે ડેસિમલ નંબર. બરાબર, માની લો કે કોઈ આવો બીજો એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કરીએ એટલે તમને ડાઉટ્સ હોય તો ક્લિયર થઈ જાય. D6C1 આવો વેલ્યુ છે હેક્સાડેસિમલ, એનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે, ડેસિમલ. તો પહેલું આપણે શું કરવાનું, તો કે ડી એટલે કેટલા થાય, 13, બરાબર, ગુણ્યા 16 પ્લસ 6 ગુણ્યા 16 પ્લસ સી એટલે 12 ગુણ્યા 16 પ્લસ 1 ગુણ્યા 16. ચલો થઈ ગયું. હવે દરેકને શું કરીશું, ઘાત કન્સિડર, તો અહીંયા 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત અને અહીંયા 3 ઘાત. બરાબર, ઇઝ ઇક્વલ ટુ પેલા ઘાત અને ઘાતનો ગુણાકાર, તો 13 ગુણ્યા 16 ની 3 ઘાત, એટલે 16 ગુણ્યા 16 ગુણ્યા 16 એટલે 40 96 મળે. તો અહીંયા 40 96 પ્લસ 6 ગુણ્યા 16 ની 2 ઘાત એટલે 256 પ્લસ 12 ગુણ્યા 16 ની 1 ઘાત એટલે 16 પ્લસ 1 ગુણ્યા 16 ની 0 ઘાત એટલે 1. હવે શું મળે છે, 40 96 ગુણ્યા 13 એટલે 53 2 48. તો અહીંયા શું મળ્યું, 53 2 48. કોનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, 13 ગુણ્યા 40 96, બરાબર. તો આપણને શું મળે છે, જવાબ 53 48. હવે 256 ગુણ્યા 6 એટલે 15 36 પ્લસ 15 36 પ્લસ 12 ગુણ્યા 16 એટલે 192 પ્લસ 1 ઇન્ટુ 1 એટલે 1. હવે આ ત્રણે બધાનો સરવાળો કરી દઈએ, 192 પ્લસ 1 પ્લસ 15 36 પ્લસ 53 2 48 એટલે શું મળ્યું, 54 9 77. 54 9 77. ધીસ ઇઝ ધ ડેસિમલ નંબર. આ આપણને શું મળ્યો, ડેસિમલ નંબર. બરાબર, 54 9 ખ્યાલ કઈ રીતે મેં ગણ્યો, તો ડી એટલે 13 ઇન્ટુ 16, 6 ઇન્ટુ 16, સી એટલે 12, 12 ઇન્ટુ 16 પ્લસ 1 એના એ જ. દરેકને ઘાત કન્સિડર કરી, પેલા ઘાત અને ઘાતનો ગુણાકાર, અને એ જે મળે છે ગુણાકાર એને એની વેલ્યુ સાથે ગુણાકાર, અને એ જે મળે છે એનો આપણે સરવાળો, એટલે આપણને કયો નંબર ફાઇન્ડ થાય છે, ડેસિમલ નંબર. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો.
બરાબર. માની લો કે આપણે ત્રીજો કોઈ એક્ઝામ્પલ્સ ગણીએ, ખાલી આલ્ફાબેટ જ આપેલા ABC. આ ABC જે હેક્સાડેસિમલ છે એનો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડેસિમલ ફાઇન્ડ કરવાનું. તો શું કરવું પડશે? A એટલે કેટલા? 10 ગુણ્યા 16 પ્લસ B એટલે 11 ગુણ્યા 16 પ્લસ C એટલે 12 ગુણ્યા 16. આની 0 ઘાત, આની 1 ઘાત અને આની 2 ઘાત. પહેલા આપણે ઘાત કન્સિડર કરી દઈએ. ઇઝ ઇક્વલ ટુ 16 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 256 પ્લસ 11 ગુણ્યા 16 ની 1 ઘાત એટલે 16 પ્લસ 12 ગુણ્યા 16 ની 0 ઘાત એટલે 1 બરાબર. હવે 256 ગુણ્યા 10 એટલે 2560 પ્લસ 11 ગુણ્યા 16 એટલે 176 પ્લસ 12 ગુણ્યા 1 એટલે કેટલા મળે? 12. હવે આ ત્રણેયનો સરવાળો કરો. 176 પ્લસ 12 પ્લસ 2560 એટલે 2748 જવાબ મળે. કયો? 2748. તો ધીસ ઇઝ ધ ડેસિમલ નંબર. અહીંયા શું આવશે? બ્લેન્ક્સમાં 2748. બરાબર. તો ત્રણેક એક્ઝામ્પલ કર્યા છે. બરાબર. હવે કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ના ખ્યાલ આવ્યો તો ફરીથી એક એક્ઝામ્પલ બીજો કાઉન્ટ કરીએ. માની લો કે આપણી પાસે વેલ્યુ હોય 1AC. આ હેક્સાડેસિમલ હોય અને આ હેક્સાડેસિમલનો મારે ડેસિમલ નંબર ફાઇન્ડ કરવો છે. તો હું શું કરું છું? 1 into 16 1 into 16 પ્લસ એ એટલે કેટલા થાય? 10 10 into 16 પ્લસ સી એટલે 12 12 into 16. બરાબર. હવે શું કરીએ? દરેકને ઘાત કન્સિડર કરીએ. તો આની 0 ઘાત, અહીંયા 1 ઘાત આવશે ને અહીંયા 2 ઘાત. બરાબર. ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરીએ? પેલા આ 1 એનો એ જ રાખીએ. પેલા ઘાત અને ઘાતનો ગુણાકાર એટલે 16 ગુણ્યા 2 એટલે 16 ની 2 ઘાત એટલે 256 પ્લસ 10 ગુણ્યા 16 ની 1 ઘાત એટલે 16 એકા 16 પ્લસ 12 ગુણ્યા 16 એટલે 12 ગુણ્યા 16 એટલે 12 ગુણ્યા 16 ની 0 ઘાત એટલે 1. બરાબર. હવે આપણે ગુણાકાર કરવાનો. 256 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 256 પ્લસ 10 ગુણ્યા 16 એટલે કેટલા મળે? 160 પ્લસ 12 ગુણ્યા 1 એટલે 12. હવે આ બધાનો સરવાળો કરીએ. જો 250
સોરી 256 પ્લસ 160 પ્લસ 12 કેટલા મળ્યા? 428. તો આપણો જવાબ ડેસિમલ નંબર શું છે? 428. ધીસ ઇઝ ધ ડેસિમલ. તો અહીંયા તમે લખી શકો બ્લેન્કમાં 400 બરાબર. તો આ મેથડ્સમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો. માની લો કોઈ 2 ડિજિટ જ હોય, આ તો આપણે 3 ડિજિટની વાત કરી, આટલું જ આપેલું 1 અને 0. જો સ્પેસ છે 10 નથી, જો 10 હોત તો આમ હોત, પણ અહીંયા સ્પેસ છે. આવો કોઈ હેક્સાડેસિમલ નંબર હોય અને એનું આપણને શું ફાઇન્ડ કરવાનું કહ્યું? ડેસિમલ. તો સેમ રીતે કઈ 1 into 16 પ્લસ 0 into 16 બે છે, તો બે જ પદ. આને 0 ઘાત આપણે કન્સિડર કરીએ છીએ, આને 1 ઘાત કન્સિડર કરીએ. બરાબર. 1 into 16 ની 1 ઘાત એટલે 16 પ્લસ 0 ગુણ્યા 16 ની 0 ઘાત એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 16 એકા 16 પ્લસ 0 ઇન્ટુ 1 એટલે 0. બરાબર. તો આપણને જવાબ શું મળે છે? ડેસિમલ નંબર 16. 16 પ્લસ 0 એટલે 16. ધીસ ઇઝ ધ ડેસિમલ નંબર. અહીંયા શું આવશે? બરાબર. હવે માની લો કોઈ આવો એક્ઝામ્પલ હોય, BCCA 1 2 3, BCA 1 2 5, 6 ડિજિટ આપેલા, અને આ વેલ્યુનો આપણે ડેસિમલ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે થશે? તો બી એટલે 11 ગુણ્યા 16, 11 ગુણ્યા 16 પ્લસ સી એટલે 12 ગુણ્યા 16 પ્લસ ઈ એટલે 10 ગુણ્યા 16 પ્લસ 1 ગુણ્યા 16 પ્લસ 2 ગુણ્યા 16 પ્લસ 5 ગુણ્યા 16. બરાબર. આવો એક્ઝામ્પલ આપેલો હોય તો આપણે શું કર્યું? બી ની વેલ્યુ મૂકી. કઈ છે બી ની વેલ્યુ? એટલે 11. 11 ગુણ્યા 16. સી એટલે 12, તો 12 ગુણ્યા 16. એ ની એટલે 10, તો 10 ગુણ્યા 16. અને 1 એટલે 1 ઇન્ટુ 16, 2 એટલે 2 ઇન્ટુ 16 અને 5 ઇન્ટુ 16. હવે દરેકને આપણે ઘાત કન્સિડર કરીએ. 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત અને આની કેટલી આવશે? 5 ઘાત. બરાબર. ઓકે. હવે આપણે એનું સાદું રૂપ આપ્યું. 11 ગુણ્યા 16 ની 5 ઘાત, તો 16 ગુણ્યા 16 ગુણ્યા
16 ગુણ્યા 16 ગુણ્યા 16 ગુણ્યા 16 કેટલા મળે? 10 48 576 10 48 576 અથવા તો તમે 40 96 ગુણ્યા 16 કરો, સોરી 16 ગુણ્યા 16 કેટલા મળ્યા? 256 ગુણ્યા 16 40 96 ગુણ્યા 16 એટલે 65,536 સોરી શું આવશે? 65,536 કેટલા થયા? 16 ગુણ્યા 16 એટલે 16 ની 2 ઘાત 256 મળ્યા ગુણ્યા 3 ઘાત એટલે 40 96 મળ્યા ગુણ્યા 4 ઘાત એટલે 65 અને ગુણ્યા 5 એટલે 10 48 576 ઓકે જતા 10 48 576 48 576 પ્લસ 12 ગુણ્યા 16 ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 16 256 ગુણ્યા 16 ગુણ્યા 16 એટલે કેટલા? 65,536 એટલે 65,536 પ્લસ 10 ગુણ્યા 16 ની 3 ઘાત એટલે 16 ગુણ્યા 16 ગુણ્યા 16 એટલે કેટલા? 40 96 પ્લસ 2 ગુણ્યા 16 ની 1 ઘાત એટલે 16 પ્લસ 5 ગુણ્યા 16 ની 0 ઘાત એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 11 ગુણ્યા 10 48 576 એટલે 11 53 43 11 53 43 36 11 53 43 36 ઓકે પ્લસ 12 ગુણ્યા 65,536 એટલે 78 64 32 78 64 32 માં પ્લસ 10 ગુણ્યા 40 96 એટલે કેટલા મળે? 40 960 પ્લસ 16 દુ 32 પ્લસ 5 1 5 હવે આનું જવાબ શું મળે છે? જો 11 53 43 36 પ્લસ 78 64 32 પ્લસ 40 960 પ્લસ 32 ને 5 37 બરાબર પ્લસ 37 એટલે કે 12 36 17 65 12 36 17 65 બરાબર તો આ જે જવાબ મળ્યો એ શું છે? ડેસિમલ અહીંયા શું જવાબ આવશે? 12 36 17 65 બરાબર ધીસ ઇઝ ધ ડેસિમલ નંબર બરાબર તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર તો આજે બે મેથડ્સ ચલાવી, ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન અને હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન બરાબર તો આ બંનેમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. અસાઇનમેન્ટની વાત કરીએ તો અહીંયા જો લખું છું કે રાઇટ 10
સાઈઝ વધારી રાઈટ 10 example from for hexadecimal to decimal conversion. Ten example and conversion. અને બીજું જે છે ક્વેશ્ચન્સ એનો એ જ પણ ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. 10 એક્ઝામ્પલ હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝનના અને 10 એક્ઝામ્પલ ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. એ જ રીતે બીજા 10 એક્ઝામ્પલની વાત કરીએ તો બાઇનરી ટુ ઓક્ટલ નંબર કન્વર્ઝન અને બીજા 10 એક્ઝામ્પલ ક્રોસ મેથડ એટલે કે ઓક્ટલ ટુ બાઇનરી નંબર. શું કહ્યું કે રાઇટ 10 એક્ઝામ્પલ ફોર હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન અને 10 એક્ઝામ્પલ હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન. એ જ રીતે બાઇનરી ટુ ઓક્ટલના ઓક્ટલ ટુ બાઇનરીના એટલે કુલ ટોટલ 4 મેથડ્સ બને એટલે 40 એક્ઝામ્પલ તમારે તમારા નોટ્સમાં લખવાના રહેશે એસાઇનમેન્ટ એઝ અસાઇનમેન્ટ તરીકે. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.